નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જીએસઆરટીસી ની અંદર કંડક્ટરની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે કંડક્ટરની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું, આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે તારું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ojas.gujarat। તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે ફોર્મ ભરવા માટે આયા ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે એની ઉપર કર્સર રાખશો તો એમાં પહેલો ઓપ્શન આવશે એપ્લાય। તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની પછી સિલેક્ટ ની અંદર જીએસઆરટીસી આપણે સિલેક્ટ કરી લેવાનું એટલે આયા ડ્રાઈવર અને કંડક્ટર બંનેનો ઓપ્શન જોવા મળશે। હવે ડ્રાઈવરનું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે એની લિંક અત્યારે જો આ બટન ઉપર બતાવી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। પરંતુ આ વિડીયોની અંદર આપણે કંડક્ટરની અંદર કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે માહિતી મેળવીશું। હવે કંડક્ટરની અંદર ફોર્મ ભરવા માટે એની સામે એપ્લાયનો ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ બધી બેઝિક માહિતી લખેલી છે। પછી આપણે એપ્લાય નાવ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો ઓજસ ઉપર તમારું બેઝિક રજિસ્ટ્રેશન તમે કરાવેલું હોય તો રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરશો એટલે અમુક બેઝિક માહિતી લખેલી આવી જશે અને શૈક્ષણિક માહિતી અને વગેરે જે બીજી માહિતી હોય આપણે એન્ટર કરવાની થશે। એની માહિતી છે તમને વિડીયોમાં મળી રહેશે। પરંતુ મોસ્ટલી એવા કેન્ડિડેટ હશે કે જેનું આની અંદર રજિસ્ટ્રેશન નહીં હોય તો આપણે આખું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવી લઈએ। તો જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો તમારે સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે આખું ફોર્મ કઈ રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જવી। તો પેલું છે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી। પેલું છે ટાઇટલ તો તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું। પછી છે સરનેમ તો જો સરનેમ અને આખું આપણું જે નામ છે એ બને ત્યાં સુધી 12માની માર્કશીટની અંદર જેવી રીતે આખું લખેલું હોય અથવા એલસી ની અંદર જેવી રીતે લખેલું હોય એવું આખું નામ આપણે એન્ટર કરવાનું થશે। કેમ કે ભરતી 12 પાસ ઉપર છે એટલે બને ત્યાં સુધી 12માની માર્કશીટની અંદર જેવી રીતે નામ લખ્યું એવું આપણે નામ એન્ટર કરવાનું। હવે પેલું છે સરનેમ તો તમારે જે પણ સરનેમ આવતી હોય એ તમારે એન્ટર કરી દેવાની। ફર્સ્ટ નેમ ની અંદર તમારું જે નામ આવતું એ એન્ટર કરી દેવાનું અને પછી ફાધર નેમ ની અંદર તમારા ફાધરનું જે નામ હોય એન્ટર કરી દેવાનું। પછી મધર નેમ ની અંદર તમારા મમ્મીનું જે નામ હોય એ તમારે એન્ટર કરી દેવાનું। પછી જેન્ડર ની અંદર તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું એ બંને જગ્યાએ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે। પછી ડેટ ઓફ બર્થ ની અંદર તમારી જે પણ જન્મ તારીખ લખેલી હોય એસએસસી બોર્ડ એટલે કે 10મા અથવા 12માની માર્કશીટની અંદર અથવા સ્કૂલ લિવિંગ ની અંદર જેવી રીતે તમારી જન્મ તારીખ લખેલી હોય એ તમારે એન્ટર કરી દેવાની। પછી મેરિટલ સ્ટેટસ ની અંદર જે પણ તમારે લાગુ પડતું હોય મેરિડ અનમેરિડ કે સેપરેટેડ એટલે કે ડાયવોર્સ તો તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું। પછી કેટેગરી ની અંદર તમે જે પણ કેટેગરીમાં આવતો હોય સિલેક્ટ કરી લેવાનું। દાખલા તરીકે તમે જનરલમાં આવતા હો એની સિલેક્ટ કરશો તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય। પછી જો તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય એની સિલેક્ટ કરશો તો તમારે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો એનો નંબર એન્ટર કરી દેવાનો। કઈ તારીખે તમે દાખલો કઢાવેલો છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની અને કઈ જગ્યાએ કઢાવેલું છે મામલતદાર ટીડીઓ જેની આગળથી તમે કઢાવેલું નામ સિલેક્ટ કરી લેવાનું। અને એવી રીતે જો તમે એસસી કે એસટી બેમાંથી કોઈ પણ ની અંદર આવતો એની સિલેક્ટ કરશો તો તમે જે પણ કેટેગરી સિલેક્ટ કરેલી હોય એસસી કે એસટી તો એનો તમે જે જાતિનો દાખલો કઢાવેલો હોય એ નંબર તમારે એન્ટર કરી દેવાનો। જે તારીખે કઢાવેલો હોય તારીખ એન્ટર કરી દેવાની અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું। પછી જો તમે એસસી બીસી કેટેગરીમાં આવતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું। તો તમારે જાતિના દાખલાની માહિતી અને એક નોન ક્રિમિનલની દાખલાની માહિતી એન્ટર કરવાની થશે। એમાં જે જાતિના દાખલા નંબર એ એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની, કયા સ્ટેટમાંથી કઢાવેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું। પછી એવી રીતે એસસીબીસીમાં તમે આવતા હો તો તમે જે નોન ક્રિમિનલ કઢાવેલું હોય એ નોન ક્રિમિનલનો જે નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને કોના દ્વારા તમને ઇસ્યુ થયેલું છે એનું નામ આનથી સિલેક્ટ કરી લેવાનું। હવે એટલું થઈ જાય પછી થોડાક નીચે આવી હવે છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી। હવે આપણું જે એડ્રેસ હોય એ આપણે એન્ટર કરવાનું થશે। એમાં બે ઓપ્શન છે, એક પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને એક છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું। હવે જો બંને સરનામું અલગ અલગ હોય તો આપણે અલગ અલગ એન્ટર કરી દેવાનું અને બંને એડ્રેસ સેમ હોય તો તમારે સેમ એન્ટર કરી દેવાનું। હવે પેલું છે પ્રેઝન્ટ એટલે કે હાલનું સરનામું તો જે પણ તમારું સરનામું હોય એ આખું તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। સ્ટેટની અંદર ગુજરાત સિલેક્ટ હશે, જો કોઈ બીજું સ્ટેટ લાગુ પડતું હોય તો સિલેક્ટ કરી લેવાનું। ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું। તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું। પિનકોડની અંદર તમારે એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું। એવી રીતે કાયમી સરનામું જે પણ તમારે લાગુ પડતું હોય આખું એન્ટર કરી દેવાનું। પછી મોબાઈલ નંબર તો તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો। પછી ફરીથી એની મોબાઈલ નંબર તમારે નીચે આખો એન્ટર કરી દેવાનો। પછી છે ઈમેલ આઈડી તો તમારો જે પણ ઈમેલ હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી ઈમેલ તમારે આ નીચે જે બોક્સ આપેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું। પછી નેશનાલિટીની અંદર મોસ્ટલી બધાને ઇન્ડિયન આવશે તો આપણે એમનો રહેવા દેવાનું। પછી અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી આ પેલું છે કે જો તમે કઈ રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું। તો તમારે કયા સ્પોર્ટમાં તમે ભાગ લીધેલો એ તમારે સિલેક્ટ કરી લેવાનું
દેવાનું. પછી રમતનું સ્તર તમારે સિલેક્ટ કરી લેવાનું. કયા લેવલે તમને પ્રમાણપત્ર મળેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. કયા વર્ષે ભાગ લીધેલો છે વર્ષ એન્ટર કરી દેવાનું. અને તમને જે પણ પ્રમાણપત્ર આપેલું છે એના અધિકારી કોણ હતા એનું નામ એન્ટર કરી દેવાનું. પરંતુ જો રમત ગમતનું કાંઈ તમારે સર્ટિફિકેટ ન હોય તો આપણે નો ઉપર એમને ટીક રહેવા દેવાની. પછી જે પર્સનલ વિથ ડિસેબિલિટી એટલે કે જે પણ પીએચ કેન્ડિડેટ હોય એને આ ઓપ્શન લાગુ પડશે. તો જો તમે પીએચ હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું. તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે કેમાં તમે ફિઝિકલ હેન્ડીકેપ છો, તમારે જે પણ આ ઓપ્શન લાગુ પડતો એ ટીક કરી દેવાનું. અને કેટલા ટકા તમારે ડિસેબિલિટી છે આનાથી તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે પીએચ નું જે સર્ટિફિકેટ કઢાવેલું હોય એ કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની. પછી જે પીએચ નું સર્ટિફિકેટ કઢાવેલો એનો નંબર આ એન્ટર કરી દેવાનો. અને કોના દ્વારા તમને ઇસ્યુ કરેલું છે એ તમને એકાદ ઓપ્શન આવશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કઈ પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર એમને ટીક રહેવા દેવાની. તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી છે ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ એટલે કે જે પણ કેન્ડિડેટ હોય કે જે ઓએમઆરનું પેપર છે એ જાતે લખી શકે એમ ન હોય તો એને આ ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ટીક કરવાની. પરંતુ મોસ્ટલી બધા કેન્ડિડેટ છે જાતે પેપર લખી શકતા હોય છે તો નો ઉપર ટીક એમનો રહેવા દેવાની. પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ હશે એ આપણે એમનો રહેવા દેવાનું. પછી છે વિડો એટલે કે વિધવા. જો કોઈ કેન્ડિડેટ છે એ વિધવા હોય તો એને યસ ઉપર ટીક કરી દેવાનું. તો એને વિધવાનું જે પણ સર્ટિફિકેટ કઢાવેલો નંબર કઈ તારીખે કઢાવેલું અને કોના દ્વારા આપવામાં આવેલું છે એ માહિતી એન્ટર કરી દેવાની. પરંતુ આ કઈ તમારો ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટીક એમનો રહેવા દેવાની. પછી છે એક્સ સોલ્જર એટલે કે જે એક્સ આર્મી મેન હોય એના ઓપ્શન લાગુ પડશે તો એને યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારું જે એક્સ સર્વિસમેન નું આઈડી કાર્ડ હોય એનો નંબર એન્ટર કરી દેવાનું. કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફરજ બજાવેલી છે તારીખ એન્ટર કરી દેવાની. અને કોના દ્વારા તમને આઈડી કાર્ડ છે ઇસ્યુ થયેલું છે એનું નામ આનાથી સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે એક્સ સર્વિસમેન ન હો તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાની. પછી જો તમે કોઈ સરકારી કે અર્ધ સરકારી કે કોઈ બોર્ડ કે કોર્પોરેશન કે તમે જીએસઆરટીસી ની અંદર જો જોબ કરતા હો તો તમારા ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરો છો એ ડિપાર્ટમેન્ટનું નામ એન્ટર કરી દેવાનું. અને કઈ તારીખથી તમારી નિમણૂક થયેલી છે એટલે કે કઈ તારીખથી તમે જોબ એ ડિપાર્ટમેન્ટમાં કરો છો એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પરંતુ જો તમારે આ લાગુ ન પડતું હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ છે કે શું તમારી સામે આઈપીસી હેઠળ કોઈ ગુનો નોંધાયેલો છે કે કેમ. જો તમારી ઉપર કોઈ આઈપીસી કલમ હેઠળ કોઈ ગુનો નોંધાયેલો હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો બને ત્યાં સુધી તમને ફોર્મ નહીં ભરવા દે. પરંતુ જો આઈપીસી હેઠળ તમારો કોઈ ગુનો નોંધાયેલો ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી છે કે શું તમને જીએસઆરટીસી કે કોઈ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે કોઈ બોર્ડ કે કોર્પોરેશન દ્વારા બરતરફ કે રૂખસત કરેલા હોય એટલે કે તમને સસ્પેન્ડ કરેલા હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું. અને જો એવું કઈ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી. તો તમને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી શું તમને લખતા, વાંચતા અને બોલતા આવડે છે? મોસ્ટલી આપણે બધા ઉપર ટીક કરી દેવાની. પછી છે શૈક્ષણિક લાયકાત. જેમાં આપણે એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો સિલેક્ટની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે, HSC અને HSC ઇક્વિવેલન્ટ. તો જો તમે 12 પાસ કરેલું હોય એટલે કે તમે 11-12 કરેલું હોય તો તમારે HSC સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન કેસ કોઈ ડિપ્લોમા કરીને 12માનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલો હોય તો એને બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. પરંતુ જો તમે 11-12 કરેલો હોય તો તમારે HSC સિલેક્ટ કરી લેવાનું. પછી પર્સન્ટેજની અંદર તમારે 12માની અંદર જેટલા પણ પર્સન્ટેજ એટલે કે જેટલા પણ ટકા આવ્યા હોય એ એન્ટર કરી દેવાના. ક્લાસની અંદર તમારે જે પણ ક્લાસ લાગુ પડતો હોય એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનો. પછી બોર્ડની અંદર તમે જે પણ બોર્ડમાંથી 12મું પાસ કરેલું હોય એનું નામ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે તમે ગુજરાતમાંથી પાસ કરેલું હોય તો તમારે આયા GSHSCB એન્ટર કરી દેવાનું અથવા આખું નામ તમે એન્ટર કરી શકો છો. સ્ટેટની અંદર આ ગુજરાત હશે આપણે એમનું રહેવા દેવાનું. પાસિંગ યરની અંદર કયા વર્ષે તમે પાસ કરેલું છે એ તમારે એન્ટર કરી દેવાનું. નંબર ઓફ ટ્રાયલ એટલે કે કેટલી ટ્રાય તમે પાસ કરેલું છે એ તમારે ટ્રાય એન્ટર કરી દેવાની. ઇન કેસ કોઈ બીજી ત્રીજી ટ્રાય પાસ કરેલો હોય તો એ પ્રમાણે તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. તો 12માની માર્કશીટની અંદર જે પણ તમારો સીટ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે ટ્રાય આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી આ છે કંડક્ટર લાયસન્સ ઇન્ફોર્મેશન એટલે કે તમે જે કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું હોય એની માહિતી નાખવાની થશે. તો પેલું છે આરટીઓ એપ્રુવડ કંડક્ટર લાયસન્સ નંબર. તો જે તમે કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું એનો જે નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. કઈ તારીખે તમને લાયસન્સ ઇસ્યુ થયું છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને કઈ તારીખ સુધી આ લાયસન્સ છે એ વેલિડ રહેશે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી એ જે લાયસન્સ છે એની અંદર એક બેઝ નંબર હશે તો એ બેઝ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી લાયસન્સ ઇસ્યુ આરટીઓ. જો તમે ગુજરાતમાંથી લાયસન્સ કઢાવેલું હોય તો ગુજરાત ઠીક હશે આપણે એમનું રહેવા દેવાની. પરંતુ જો તમે આઉટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત બહાર કઢાવેલું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો તમારે એક એન્ડોર્સમેન્ટ ડેટ લખવાની થશે એ તમારા લાયસન્સની અંદર લખેલી હશે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. જો તમને અહીંયા કંડક્ટર લાયસન્સનું એક્ઝામ્પલ પણ આપેલું છે આ તમારો લાયસન્સ નંબર લખેલો હશે. પછી જો એન્ડોર્સમેન્ટ નંબર હશે તો આ લખેલો હશે અને તમારો બેઝ નંબર છે આ નીચે લખેલો હશે. એ બધી માહિતી લખેલી છે જોઈને તમારે એન્ટર કરી દેવાની. હવે એટલું થઈ જાય પછી આપણે ઉપર જેટલી માહિતી ભરેલી છે એકવાર બધી જોઈ લેવાની. જો બધી ઓકે હોય તો આપણે અહીંયા બાંહેધરીમાં યસ ઉપર ટીક કરી દેવાનું અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ રીતનું એક પેજ આવી જશે. હવે આપણો જે એપ્લિકેશન નંબર હોય તમારે સાચવીને રાખવાનો. આગળ આપણે ફોટો અને સાઇન અપલોડ કરવી અને કન્ફર્મ કરવી ત્યારે આ નંબરની જરૂર પડશે. હવે આપણું ફોર્મ તો ભરાઈ ગયું છે. હવે ફોર્મમાં આપણો ફોટો અને સાઇન અપલોડ કરવા માટે એ અપલોડ ફોટો અને સાઇનનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા તમે ઓનલાઈન એપ્લિકેશનની અંદર જશો તો અહીંયા પણ તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે. તો હવે આપણો જે એપ્લિકેશન નંબર હતો એ તમારે એન્ટર કરી દેવાનો. આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણો ફોટો અને સિગ્નેચર છે એની સાઇઝ તમારે 15 KB થી નીચે સેટ કરી લેવાની. તો 15 KB કરતાં વધારે રહેશે તો અપલોડ નહીં થાય. આપણે અપલોડ કરવી પહેલા સેટ કરી લેવાનું. તો જો ફોટો અપલોડ કરવા માટે આ પહેલા ફોટોગ્રાફનો ઓપ્શન આપેલો છે. તો એની અંદર આપણે ફોટો અપલોડ કરવાનો થશે તો ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે આપણો ફોટો પડ્યો સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે ફોટો છે એ અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર પણ આ નીચે તમે અપલોડ કરવાની થશે. એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યો સિલેક્ટ કરી લેવાની અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારે સિગ્નેચર છે એ પણ અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણું જે ફોર્મ છે કન્ફર્મ કરવાનું થશે. તો ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનની અંદર કન્ફર્મનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. પછી ફરીથી તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા એન્ટર કરીને ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારી બેઝિક બધી માહિતી લખેલી આવી જશે. એકવાર તમારે જોઈ લેવાની અને તમારે જેટલી પણ ફી ભરવાની થતી હશે એ લખેલી આવી જશે. હવે જો બધું ઓકે જ હોય તો તમારે ફોર્મ છે કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એનું પર ક્લિક કરી દેવાની. પછી ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે તમારું ફોર્મ છે એ કન્ફર્મ થઈ ગયું છે. અહીંયા જો કન્ફર્મેશન નંબર પણ આપેલો છે. આ તમારે નંબર સાચવીને રાખવાનો. ભવિષ્યમાં જ્યારે પણ તમે કોલ લેટર ડાઉનલોડ કરો અથવા ફોર્મ છે ફરીથી તમારે ડાઉનલોડ કરવું હોય તો આ નંબરની જરૂર પડશે. આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું તમારું ફોર્મ આવી જશે. આની PDF તમે ડાઉનલોડ કરીને સાચી રાખવાની ફ્યુચરમાં આની જરૂર પડશે. હવે આપણું ફોર્મ તો ભરાઈ ગયું છે પરંતુ ફી ભરવાની બાકી છે. તો ફી ભરવા માટે અહીંયા પે ફી ઓનલાઈનનો એક ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી સિલેક્ટની અંદર તમારે જે પણ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો એ પોસ્ટ આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી કન્ફર્મેશન નંબરની અંદર તમારો જે પણ કન્ફર્મેશન નંબર આવેલો હતો એ તમારે એન્ટર કરી દેવાની. ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. જે કેપ્ચા બધા એન્ટર કરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. અહીંયા બધી માહિતી લખેલી છે. તમારે સિમ્પલી સાવ નીચે વયું જવાનું. એમાં સબમિટનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય જો આ ઓપ્શન આપેલા છે ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે વોલેટ, તમારે જેનાથી પણ તમારે પેમેન્ટ કરવું હોય તમારે એ પાથ સિલેક્ટ કરી લેવાનું અને બધી ડિટેલ એન્ટર કરીને પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફી છે એ ભરાઈ જશે અને એને એક રિસીપ્ટ પણ જનરેટ થશે. એ તમારે સાચવીને રાખવાની, એની આગળ જરૂર પડશે. તો ફી ભરાઈ જશે એટલે તમારે ફોર્મ ભરવાનું કમ્પ્લીટ થઈ જશે. તો આ તે સંપૂર્ણ માહિતી કે GSRTC ની અંદર કંડક્ટરની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.